હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશે ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું, કેમ કે આપણે કેટલા સમયથી બ્લોગ નહોતા આવતા, કેમ કે હવે આપણે બ્લોગ દરરોજ ના આવશે. તો આજે આપણે અત્યારે આવી ગયા છે ગુપ્ત પ્રયાગે, મહાકાળી માનું આશ્રમ છે. ત્યાં નરોત્તમદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે આપણે મહાપ્રસાદનું આયોજન કરેલું હતું. તો આજુબાજુના વડીલો, ગામના વડીલો, બધા લોકો, સાધુ સંતો, બ્રાહ્મણો બધાએ પ્રસાદ લીધી. અને ગઈકાલે સંતવાણી પણ આયોજન કરેલ હતું. તો તમે બ્લોગમાં જોઈ શકો છો કે અહીંયા કેટલા લોકો આવે છે. અને આ આપણા હાર્દિકભાઈ છે, મયુરભાઈ છે અને જયભાઈ છે. મજાનો પ્રોગ્રામ છે, તો જમવા બેઠા છે બધા સાધુ સંતો. આપણે જઈએ બધીને, બધા સાધુ સંતો અત્યારે જમવા બેઠી ગયા છે મસ્ત મજાના. આ સાઈડે જોવું, કેમ કે અહીંયા મસ્ત મજાનો પ્રોગ્રામ છે અને બધા સાધુ સંતો જમવા બેઠી ગયા છે. અમારા મામા છે, અત્યારે બધા લોકોને સાધુ સંતોને જમાડી દેવાના છે. બધા જમવા બેઠી ગયા છે. અહીંયા મસ્ત મજાનો પ્રોગ્રામ થાય છે અને અહીંયા અત્યારે તો સાધુ સંતોને જમવા બેઠાડી ગયા છે. અને અહીંયા મારા મામાને લોકો બધા જમવાનું લગભગ અઠવાડિયે કરતા જ રહે છે. એ બધા મસ્ત મજાના જમે છે. જો પછી અહીંયા બાળકોને, સ્કૂલવાળાને બધીને જમાડવાનું, બધા એટલા હોય ને એટલા બધીને જમવાનું પ્રસાદી બધા લે છે અહીંયા. ત્યારે આપણે સંતો લોકોને જમવા બેઠાડી. આશ્રમના મેન બાબુ છે. અહીંયા ગુપ્ત પ્રયાગ છે ને, મહાકાળી માનું મંદિર છે ત્યાં. તો મિત્રો, આ બાપુનું નામ છે હનુમાનદાસ બાપુ. અત્યારે સાધુ સંતોને બધા જમી તો રહ્યા છે આરામથી અને ભેટ પણ આપી રહ્યા છે, જેને જે પણ મળી રહી છે એ બધા. આ બધા સાધુ સંતો બહારથી આવે છે. હનુમાનદાસ બાપુ છે અહીંયા ગુપ્ત પ્રયાગથી. જરાય બેને માય સપોર્ટ સિસ્ટમ મામા. બાળકોને જમવાનું ચાલુ થઈ ગયું છે. બધા સ્કૂલવાળા લોકોને જમવાનું આપે છે. તો મિત્રો, અત્યારે છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે. બાળકો લોકોને, સ્કૂલવાળા લોકોને બધા અત્યારે છે ને બેઠા છે મસ્ત મજાના. ને અમારા મામા છે, ને હાર્દિક છે, ને અમારા ભાઈઓ છે. માવજીભાઈ વાજાઓ, તંત્રી છે, તંત્રીભાઈ. મિત્રો, કવરમાં પૈસા છે. આ એક વસ્તુ, આ એક વસ્તુ ને 3 વસ્તુ દાનમાં દીધી છે. તો મિત્રો, અહીંયા છે ને તિથિ ઉજવે છે, નરોત્તમ બાપુની તિથિ ઉજવી રહ્યા છે. એટલા માટે બધીને ભોજન અને ઘણું બધું વસ્તુ દાનમાં પણ દઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે
1100 રૂપિયા કવરમાં દીધેલા છે અને ઘણું બધું વસ્તુ દાનમાં દીધેલ છે. જમવાનું ને બધું બેસ્ટ પ્રસાદીને છે અને સ્કૂલમાંથી પણ બાળકોને બધીને જમવાનું અહીંયા પ્રસાદી ક્યારેય ખૂટી જ નથી. કેમ કે હું ગમે ત્યારે પ્રોગ્રામ થાય ને ત્યારે હું અહીંયા આવું છું. એ બધા સંતો લોકો ને બધા અહીંયા જ છે. જો મિત્રો આ સ્કૂલવાળા લોકો છે ને બધા આપણા ફેન ફોલોવિંગ છે. તો બધાને થેન્ક યુ સો મચ કે આપણે અહીંયા પણ એટલો પ્રેમ મળી રહ્યો છે. બધા જમે છે, જો પ્રસાદી લે છે. આપણા બોસ મામા બધા સ્કૂલના છોકરાઓ આપણા ફેન ફોલોઈંગ છે. ટાટા કહી દો, ટાટા. મિત્રો કવર ને બાબુ દઈ રહ્યા છે દાનમાં. હાર્દિકભાઈ છે ને હનુમાનદાસ બાપુએ આ ધોતી અને ગીતાજલી છે અને કવરમાં પૈસા 1100 રૂપિયા છે ને પેલા 200 આપ્યા. મિત્રો કવરમાં 1100 રૂપિયા છે અને પેલા એક્સ્ટ્રા 200 રૂપિયા છે. એક ભાઈએ 150 આપ્યા. મિત્રો અહીંયા અલગ અલગ લોકો બધા દાન કરી રહ્યા છે. બાપુએ પૈસા દીધા, ધોતી દીધી, ગીતાજલી દીધી, એક ગીતાજી આપી. કવરમાં હનુમાનદાસ બાપુ છે અને અહીંયા તિથિ છે નરોત્તમદાસ બાપુની પુણ્યતિથિ છે. ગુપ્ત પ્રયાગે મહાકાળી આશ્રમ છે. 80-90 સાધુ છે. કેટલા સાધુ છે? 80 છે લગભગ ભૈયા ગયા. ને આ બાપુ છે આપણે ભૂતળા દાદા તળથી આગળ જઈએ ને ત્યાંના બાપુ ભૂતળા દાદાના પૂજારી છે. તો અહીંની બાપુ સાથે થોડીક વાતચીત કરીને મજા આવી ગઈ. બાપુને આભાર દીધી. થેન્ક યુ મચ. મિત્રો યાર બાપુ એટલા બેસ્ટ છે ને વાત ના પૂછું. ભૂતળા દાદાનું મંદિર છે આપણા 3 ને વરસાદ ત્યાંના બાપુ પૂજારી છે. ને આ બાપુએ અહીંયા હનુમાનદાસ બાપુએ અહીંયા દાન પૂન એટલું જ કર્યું છે ને. કવરમાં તો 1100 રૂપિયા છે. નેક્સ્ટ 200 દીધા. પછી બીજા કોઈ ભાઈએ 50 રૂપિયા દીધા. ગીતાજલી દીધી. ઘણી બધું વસ્તુ દાનમાં દીધું છે. અને પ્રસાદી બધા સાધુ સંતોએ પ્રસાદી લીધી છે. સ્કૂલમાંથી બાળકોએ બધાએ પ્રસાદીનો લાભ લીધો છે. તો તમે પણ ક્યારેક જરૂર આવજો. અહીંયા ગુપ્ત પ્રયાગ છે ને મહાકાળીમાનો આશ્રમ છે રસ્તામાં, ત્યાં જ છે. ને અહીંના બાપુ મેન છે હનુમાનદાસ. મિત્રો આજુબાજુના બધા જ સ્કૂલ લોકોને કહે છે બધા પ્રસાદી લેવા આવે. એમ છે. હાલો અહીંથી મિત્રો બધા સ્કૂલના બાળકોને અહીંયા હનુમાન ચાલીસા બાપુ આપે છે. મેં તમને કીધું તો ખરી બાપુ અહીંયા દાનમાં ઘણું બધું સાધુ સંતોને બધીને બહુ બધું દીધું છે. તો
તો મિત્રો હવે અમે પ્રસાદી લેવા બેઠી ગયા છે. આપણા હાર્દિકભાઈ છે, આપણા મામા છે, અને આપણા મયુરભાઈ છે, અને આપણા જયભાઈ છે. તમે તો લઈ લીધી, હવે અમે લઈ લઈએ, કેમ કે બ્લોગ ઉતારીને થોડાક થાકી ગયા છે. મિત્રો મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે. બધા જ લોકોએ સ્કૂલવાળા, સાધુ સંતો, બ્રાહ્મણો, આજુબાજુના ગામના વડીલો, બધા જ લોકોએ મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે. અને આપણે બ્લોગને અહીંયા સમાપ્ત કરી નાખીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો જ હશે. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જ વિડીયો છે. ત્યાં સુધી બધાને બાય બાય.